વધુ સમાચારમાં વાત કરીએ તો ગત તારીખ 12 જાન્યુઆરી 2024ના રોજ સુરતનો એક વિડીયો મીડિયામાં વાયરલ થયો હતો। તો આ ઘટનામાં એક ઈસમ ધોરણ 6માં અભ્યાસ કરતી એક સગીરાના ગુપ્તાંગ પર હાથ નાખી વિકૃત હરકતો કરતો હતો અને તે સ્પષ્ટપણે જોવા મળ્યું હતું। ઘટનાના સીસીટીવી વાયરલ થયા હતા। આ ઘટનાની નોંધ ભાવનગર સ્થાનિક મીડિયામાં પણ લેવાઈ હતી। આટલી ગંભીર બાબતે ભાવનગર પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધાતા નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ આ ઘટનામાં વધુ જાણકારી મેળવવા માટે પોલીસ સ્ટેશનની હદમાં આ ઘટના બની હતી। તો સિંગણપોર પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડને ફોન કરીને તેમને ઓફિશિયલી ક્લેટ લેવા ફોન કર્યો હતો। ત્યારે ફોન પર પીઆઈ રાઠોડે જણાવ્યું હતું કે ફરિયાદીઓ ફરિયાદ આપવા માંગતા ન હોવાથી આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી। એ પદી તુષાર બસિયાએ આ મામલે નવજીવન ન્યૂઝમાં સ્ટોરી કરતા સિંગણપોર પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવા માટે મજબૂર થયા અને કાર્યવાહી કરવામાં આવી હતી। આ તમામ ઘટનાઓ જોતા એવું લાગી રહ્યું છે કે સત્ય ઉજાગર કરવાને લઈને તુષાર બસિયા સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। તો હકીકતે આટલા ગંભીર મામલામાં 12 દિવસ પછી પણ ફરિયાદ નોંધાય તે પોલીસની ઘોર બેદરકારી દર્શાવે છે। પણ એક પત્રકારે આ દિશામાં ધ્યાન દોરી પોતાની ફરજ નિભાવી તો તેને આરોપી બનાવી દેવાય છે। તો અંતર્ગત વધુ તપાસ શરૂ કરી છે। લાભુભાઈ કાંતરોડિયા, પ્રમુખ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે ભાવનગર જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્રના માધ્યમથી એક રજૂઆત એવી કરી છે, ચોથી જાગીરને ગુલામ બનાવવાનો પ્રયાસ સુરતની પોલીસે કર્યો છે। પત્રકાર બસિયા ઉપર ખોટી ફરિયાદ તો દાખલ કરી છે, પરંતુ પોસ્કોની કલમ લગાવી છે। જે પત્રકાર અમદાવાદમાં હોય, સુરતમાં ગયો જ ન હોય તો એણે છેડતી ક્યારે કરી? છેડતીની ફરિયાદ લેવાનું ફરજ પડી પોલીસને સમાચારના માધ્યમથી, એટલે એણે પત્રકારને ફસાવી દેવાનો પ્રયાસ કર્યો। આવા જડ અધિકારીઓને તાત્કાલિક એની બદલી તો કરવી જોઈએ, પણ આ પત્રકાર વિરુદ્ધમાં જે ખોટી ફરિયાદ છે એની સમીક્ષા કરી અને તાત્કાલિક એ કલમોમાં બીસમરી ભરીને પરત ખેંચવી જોઈએ। ખરેખર પત્રકાર વિરુદ્ધમાં કોઈ પણ ફરિયાદ હોય ત્યારે પોલીસે ઉચ્ચ અધિકારીએ તપાસ કર્યા પછી સાચું ને ખોટું તારવ્યા પછી જ ફરિયાદનો આદેશ અપાય। જે તે આલીમોવાલી જમાદારો ફરિયાદ લઈ લે છે, આ ખોટું છે। અને ચોથી જાગીરના મોઢું દબાવવાનો જે પ્રયાસ છે એ ક્યારેય પત્રકારો સાખી નહીં લે। આખા ગુજરાતના પત્રકારો સંગઠિત છે। હવે તંત્રએ પણ જોવાની જરૂર છે કે આ પત્રકારો ગમે ત્યારે માથાનો દુખાવો બની શકે છે। એટલે બસિયા વિરુદ્ધમાં થયેલી ફરિયાદમાં સરકાર પીછેહઠ કરે અને ખોટી ફરિયાદ છે રદ કરવાનો આદેશ કરે એવી માગણી સાથે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે।